ગીરગઢડા કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે અમરેલીની દીકરીની ધરપકડ કરી સરઘસ કાઢવામાં આવ્યો હોવાના વિરોધમાં કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ કિસાન સંઘ અમરેલી ખાતે દીકરી ઉપર પોલીસ દ્વારા અન્યાય કરવામાં આવ્યો તેને લઈને કિસાન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ કિસાન સંઘના પ્રમુખ ભીખા લીંબાણી દ્વારા જણાવ્યું હતું કે દીકરીને યોગ્ય ન્યાય તેમજ કિસાન સંઘના પ્રમુખ ભીખા લીંબાણી દ્વારા જણાવાયું હતું કે દીકરીને યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ ભીખાભાઈ લીંબાણી, ભારતીય કિસાન સંઘ। આજરોજ ગીરગઢડા મામલતદારને આવેદન આપેલું છે કે ભાઈ અમરેલીની અંદર પોલીસે ગેરરીતિ અને સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણીને રાતના 12 વાગ્યે દીકરીની ધરપકડ કરી એની સરઘસ કાઢી અને એને ખોટી રીતે ગુનામાં સંડોવી અને જેલ હવાલે કરી। હવે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 7 થી 7 સુધી એટલે કે સૂર્ય અસ્તથી સૂર્ય ઉદય સુધી કોઈ પણ નારીની ધરપકડ કરી શકાય નહીં। તેમ છતાં એને કોઈ પણ જાતના ગુના કે વાંક વગર આ દીકરીની ધરપકડ કરી ફાંસીની સજા આપો અને આવા કોઈ રાજકીય તત્વો હોય તો એને પણ ફાંસીની સજા આપો અને જો આપણી સરકાર જો આમાં નિષ્ફળ નીવડે તો જનતાને આ 2 આરોપી સોંપી દે, જનતા એનો બદલો લઈ શકે એમ છે। હવે એટલો બધો ભ્રષ્ટાચાર અને આક્રોશ વધી ગયો છે જનતાનો કે આ સરકાર ઉપર વિશ્વાસ રહ્યો નથી। એટલે સરકાર હવે પોતાની જે નીતિ છે એમાં સુધારો કરે અને નહીં તો આ જનતા આવનારી બેલેટ પેપરથી ચૂંટણી માગી અને આ સરકારને પાકિસ્તાનના સીમાડા સુધી ધકેલી દે તેમ છે। ભારત માતા કી જય। મારું નામ બાબુભાઈ અજયભાઈ મકવાણા, ભારતીય કિસાન સંઘનો તાલુકા પ્રમુખ। આજનો આવેદન મુદ્દો એ હતો કે જે અમરેલીની અંદર જે બનાવ બન્યો છે એ બારામાં અમે આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે કે જેથી કરીને હવે બીજા તાલુકાની અંદર આવું ન બને। કારણ કે દીકરી જે છે તો કોઈ પણની દીકરી હોય, કોઈ પણ સમાજની હોય તો એની ઉપર આજે કિશોર ઉજાડવાનું જે કામ કર્યું છે પોલીસે, અને પોલીસે જે રાજકીય આથા બનીને આજે કર્યું છે એમાં અમે સહમત નથી। એના માટે અમે આ વિરોધ કરવા માટે આવ્યા છીએ।